આપણે સંસારમાં ભગવાન શોધવો છે, કારણ કે ભગવાનના ધામમાં જઈ ક્યારે અવસર મળે? કેટલા દિવસ? વ્રજમાં જઈને 10 દિવસ રહી આવશો, પણ 355 દિવસ તો તમારે ઘરે જ રહેવાનું છે, આ જ સંસારના કાર્યોમાં જ રહેવાનું છે. અને એટલા માટે ચતુરાઈ એ છે કે એમાં પ્રભુને શોધી લો. અહીંયા યમુનાજીના સંબંધ કે આધાર ધન નિર્ધનન કે, અને લેત શ્રી યમને નામ દેત અભય પદદાન. યમુનાજીનું નામ કેવું છે? એક વાર યમુનાજીનું નામ લે, યમુનાજી દેત અભય પદદાન, નિર્ભયતા આપી. સમર્થનો આશ્રય કરશો ને તો નિર્ભયતા આવશે, અને અસમર્થના ભરોસે રહેશો તો આખું જીવન ચિંતામાં જ જશે, ભયમાં જ જશે. જે કહી ગયા હોય ને કે અમે બેઠા છીએ, તું કરજે, હું છું ને મને કહેજે, કહી ગયા હોય તો મનમાં તે મદદ તો કરશે ને, મદદ તો કરશે ને, ભય તો રહે જ છે. જેના વિશ્વાસે છીએ પણ એના પર વિશ્વાસ હોતો નથી. તો ઘણા કહી જાય અમે બેઠા છીએ ને, તકલીફ આવે પછી ખબર પડે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા. પેલો જ કહી હું બેઠો છું ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ બ્રજે. સર્વ સમર્થનો આશ્રય એટલે હું ભાગવત કથામાં ઘણી વાર કહું ને કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને પડી જાઓ ને. સમર્થ એક જ છે આ સંસારમાં, અને એ છે શ્રીનાથજી. સર્વ સમર્થ એ જ છે પ્રભુ, બાકી બધા જ અસમર્થ છે. કારણ ઉત્તમ વિચાર, ઉત્તમ ભાવ હોય બધાની અંદર, મદદ કરવાની ભાવના હોય છે જ, પણ અસમર્થ છે ને. ભલે વિચાર ઉત્તમ હોવા છતાં એનું સામર્થ્ય કેટલું? આપણે આપણી જાતને સુખી કરી લઈએ ને તોય બહુ છે. દુનિયાને સુખી કરવાના વિચારધારાથી નીકળેલો માણસ પોતાને સુખી બનાવી લે તોય ઘણું છે. પણ ઘણીવાર એટલા અસમર્થ હોઈએ છે કે આપણું આપણા પર પણ ચાલતું નથી. એટલે કહ્યું લેત શ્રી યમને નામ દેત અભય. સૌથી મોટો ભય માણસને કોનો? તો કે મૃત્યુનો. સૌથી મોટો ભય કોનો? તો કે યમનો. અને આમનું નામ શું છે? યમુના. જાકો નામ यमुना है वहां यम ना है. યમુનાજી જ્યાં યમને ગતિ નથી એ જ યમુના. આપણે ત્યાં યમુનાજીના ભાઈબીજનો પ્રસંગ આવે છે, યમ દ્વિતીયા જેને કહેવાય છે. અને યમ દ્વિતીયાનો પ્રસંગ શું છે કે જ્યારે ભોજન કરવા માટે બોલાવ્યા યમરાજને, અને પ્રસન્ન થઈને યમરાજે કહ્યું કે કંઈક માંગ. 2 વસ્તુ માંગી. એક, આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમના દર્શન ન થાય. અને બીજું, કોઈ જીવનમાં એકવાર મારા પાન કરી લે એને ક્યારેય યમ યાતના ન થાય. આ 2 વચન આપી. અને ત્યારે યમરાજાએ આ 2 વચન આપેલા છે. એટલે મહાપ્રભુજી યમનાષ્ટકમાં આ વાતને ઉલ્લેખ કરતા કહ્યું, યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી. અરે યમોપી ભગિની સુતાન, કારણ કે યમુનાજી જ્યારે તમે યમુના જલના પાન કરો ત્યારે જલ નહીં, તમને પયના પાન કરાવે, દુગ્ધના પાન કરાવે. યમુના તમારી માં બને, અને માં બને ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. અને જે એક વાર યમુનાજીના પયપાન કરી લે એને ક્યારેય યમ યાતના થતી નથી. અરે ભવન કથમુહંતિ દુષ્ટાનપી કહ્યું ને કે પછી યમરાજ તો મામા થયા. ભાણેજ ગમે તેટલો દુષ્ટ બગડેલો હોય, દુષ્ટ હોય, છતાંય મામા એને કેમ મારી શકે? એટલે તમારા 2 મામા છે, યમુનાજીના 2 ભાઈ, જે 2 થી તમે બહુ ડરો છો. એક છે શનિદેવ અને બીજા છે યમરાજ. એટલે આજ પછી 41 પદ સાંભળ્યા પછી આ 2નો ભય કાઢી નાખજો, કારણ કે આપણા તો મામા કહેવાય.
કારણ કે આપણે તો યમના પાન કર્યા છે. કતમુહંતિ દુષ્ટાનપી, દુષ્ટ હોવા છતાંય મામા એના ભાણેજને કેમ મારે, કેમ દંડ આપે? એના પર સહજ સ્નેહ. મામાં એક વાર માં આવે, પણ જેમાં બે માં છુપાયેલી હોય ને એને માં એને માં કહેવાય, જેમાં બે માં છે. અને એટલે જ વેકેશન પડે એટલે બધાને મામા ત્યાં જવાની ઈચ્છા થાય. જૂના સમયમાં તો લોકો વેકેશનમાં ત્યાં જ હોય. તો લેત શ્રી યમને નામ, દેત અભય પદ દાન. એ અભયતાનું દાન કરે, કારણ કે યમરાજ, યમદંડ, યમ યાતનાનો બધાને ડર છે. એમ કહેતા કે એક વાર એક મુસાફર યમુનાજીના તટ પરથી જતો હતો. એને જોયું તો ઘણા બધા ભૂત નાચી રહ્યા છે, અને નાચી રહ્યા છે જોયું તો પૂછ્યું કે નાચો છો કેમ? તો કે આ કન્યા છે ને એના લગ્ન થવાના છે. કે આ તો ભૂત છે. તો કે હા, સામે પેલો મુસાફર ચાલતો ચાલતો આવે છે ને યમુનાજીના તટ પરથી, એ હમણાં એટલા પાપ એને કર્યા છે, હમણાં મરવાનો છે, મરીને ભૂત બનશે, એટલે આને આની જોડે પરણાવી દઈશું. થયું કે આ ભૂતના લગ્ન થાય. ફરીને પાછો આવ્યો તો જુએ તો બધા ભૂત રડતા હતા. પૂછું છું રડો છો કેમ? તો કે લગ્ન કેન્સલ થઈ ગયા. કેમ, શું થયું? પેલો મરવાનો હતો, પાપી હતો. કે હા, યમુનાજીના તટ પરથી ચાલતો ચાલતો આવતો હતો, એટલામાં એક બળદ પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો. પોતાના સિંગ નીચે કરી એને મારવા દોડ્યો, અને દોડતા 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 પોતાના સિંગડા પેલા પાપી વ્યક્તિના પેટમાં ઘુસાડી દીધા. એ મરીને ભૂત જ થવાનો હતો, પણ યમુનાજીના તટ પર દોડતા બળદના સિંગડા પર જ્યારે નીચે કર્યા ત્યારે યમુનાજીની રજ લાગી ગઈ. અને રજ લાગી ગઈ અને રજ એના પેટમાં ગઈ તો એ મરીને પ્રેત નહીં પણ ભક્ત બનીને એનો ઉદ્ધાર થઈ ગયો છે. લેત શ્રી યમને નામ ઓર દેત અભય પદ દાન. આપણે કે આને કોઈએ વશ કરી લીધો લાગે છે. જે એ બતાવે એ જ એને દેખાય છે. આપણે એમ કહીએ ને વશીકરણ, વશ થઈ ગયા છે. મહાપ્રભુજી અને યમુનાજી આ બે તત્વો એવા છે ને, એમણે ઠાકોરજીને વશ કરી લીધા છે. અને વશ કર્યા એટલે આપણા ઘરે ઠાકોરજી પધરાવે ને, યમુનાજી વસજુઈ નીકે, એમને વશ છે. અને એવા વશ કરીને યમુનાજી ઠાકોરજી આપણા ઘરે પધરાવે છે કે વૈષ્ણવ જે દેખાડે ને એ ઠાકોરજીને દેખાય. બપોરના સમયે મંગળા કરાવે ને લાલ ને જાગો હો ભયો ભોર, ઠાકોરજી બારીમાંથી જોવા માથે સૂરજ આવી ગયો, ક્યાં ભયો ભોર. પણ વશ કરીને પધરાયા છે. વશીકરણ સાધનમ, હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે સેવા એ વશીકરણનું સાધન છે. શ્રી યમુનાજીએ પણ વશ કર્યા છે. એટલે કે જો વૈષ્ણવ એમ કે ને હો ભયો ભોર, તો ભર બપોરે પણ ઠાકોરજીને સવાર જ દેખાય. મિશ્રી સૂકો મેવો ધર્યો હોય ને દેખો હરી હરી ભોજન ખાત, અને લાંબી લાંબી લિસ્ટ સામગ્રીઓની બોલે, ઠાકોરજી કે આ તો છે મિશ્રી, આ બધી સામગ્રીઓ છે ક્યાં જે તું ગાય છે? પણ પ્રભુને એક એક મિશ્રીના કણિકામાં ક્યાંકમાં ઠોર, કોઈકમાં બુંદી, કોઈમાં મોનથાળ દેખાય. વશીકરણ, જેમ કોઈને વશ જાદુગર કરે, અને ઘણી વાર તમે જો ખેલ જોયા હશે તો લીલા લીલા તીખા મરચા એને ખવડાવે અને કે જો બહુ જ મીઠું છે તો એને મીઠો સ્વાદ આવે. તું રેગિસ્તાનમાં છું, તને ગરમી લાગે છે, તને ગરમી લાગવા માંડે. તને બહુ ઠંડી લાગી, થતરવા લાગે. તમે જ્યારે કોઈનો જો મેજિક શો જુઓ અને હિપ્નોટાઇઝ કરે તો જે એ બોલતો જાય એવું એને ફીલ થતું જાય. એમ યમુનાજીએ આપણા ઠાકોરજીને હિપ્નોટાઇઝ કરીને આપણા ઘરે પધરાયા છે. તમે જે બતાવો. હવે અહીંયા હોય ઘણીવાર શિયાળો અને ત્યાં વસંત ઋતુ આવી ગઈ હોય, અને કે વસંત ઋતુ છે ઠાકોરજી કહીએ તો ઠંડી, પણ ઠાકોરજી ઠંડી ના લાગે, એમને વ્રજની લીલાનો જ અનુભવ થાય. કારણ કે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. સેવામાં એક વસ્તુ સમજી લો, તમારે અહીંયા ઠાકોરજીને લંડનનો અનુભવ નથી કરાવવાનો, યુકેનો અનુભવ નથી કરાવવાનો, પણ આપણે ઠાકોરજી થકી વ્રજનો અનુભવ કરવાનો છે. સેવા એને કહેવાય. અને પ્રભુ વ્રજ છોડીને એક ડગલું પણ બહાર જતા જ નથી. પ્રભુની પ્રતિજ્ઞા છે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ.
એટલે ભલે લંડનમાં તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પણ જે 2x2 ખાનામાં ઠાકોરજી બિરાજે છે એ તમારું ખાનું નથી, પણ ઠાકોરજીનું બ્રજ છે. એ વ્રજમાં જ સ્થિત છે. એ જ ભાવથી આપણે ત્યાં ભગવત સેવા થાય છે. અને એટલા માટે જ સેવા રીત અને પ્રીત વ્રજજન કી ચાલે છે, આપણી નથી ચાલતી. વ્રજ ભક્તોની રીત અને પ્રીત ઠાકોરજીને ગમે એટલે એ જ રીતે લાલ લડાવી છે. तो वशजू इनके तो लेत श्री यमने नाम देत अभय पददान और रसिक प्रीतम पिया बसजू इनके. श्री यमुना जी ने वश થઈ ગયા છે અને એવા વશ થઈ ગયા. તુમ જા પઠાવત તહાં બધાવત. 41 પદમાં તો આગળ કેટલી બધું આવે. જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડીને જાય. પ્રભુ આ જીવ પર કૃપા કરવાની છે તો પ્રભુ એના કર્મ અને ક્રિયાનો હિસાબ ન પૂછે. યમુનાજીએ જ્યાં આંગળી ચીંધી હોય ત્યાં દોડતા ઠાકોરજી પહોંચી ગયા છે. વશ છે. 2 માં છે આપણે પુષ્ટિ માર્ગમાં. એક ઠાકોરજીની માં યશોદાજી અને બીજા ભક્તોની માં યમુનાજી. યશોદાજીએ પ્રભુને બાંધવાની બહુ કોશિશ કરી, પણ 2 આંગળ નાની જ દોરડું પડ્યું, બાંધી ન શકે. પણ ભક્તોની માં પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહાં બધાવત. 41 પદમાં તો કહ્યું ને, યમુનાજીએ પ્રેમના ફંદથી ઠાકોરજીને પકડી રાખ્યા છે. અને તુમ જ્યાં પઠાવત, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી પૂછે કે પ્રશ્ન ન કરે, પણ એને ત્યાં કેમ? એને તો કોઈ એવા સત્કર્મ કર્યા નથી, કોઈ જાપ કર્યા નથી, કોઈ પાઠ કર્યા નથી. યમુનાજી કહે પણ એને એકવાર મારું નામ લીધું છે, એને મને પોકાર્યો છે, એટલે આપે ત્યાં જવું જરૂરી છે. અને એ નામ લેવા માત્રથી તો રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે, ઠાકોરજી એને વશ થઈ જાય છે. એવો યમુનાજીનો પ્રભાવ છે. એટલે જ આપણે ઠાકોરજીને જગાવતા પહેલા યમુનાજીનું સ્મરણ પદમાં કરાય છે. તિહારો દરસ મોહી ભાવે આદિ પદ ગાઈ અને પછી ઠાકોરજીને જગાવીએ છીએ. કારણ કે ઠાકોરજીની સેવાનો અધિકાર આ પંચ ભૌતિક દેહને ક્યાંથી થવાનો? જ્યારે યમુનાજીનું સ્મરણ કરો, મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરો અને એ જ્યારે ચિત્તમાં પધારે ને ત્યારે આ દેહ ભગવત સ્પર્શના અધિકારી થાય છે. એ પહેલા તો આને અધિકાર પણ નથી. યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી શ્રી યમુનાજી તનુ નવત્વનું દાન કરે છે. અને ત્યારે ઠાકોરજી તમારે વશ થઈ અને તમારી સેવાનો અંગીકાર કરે છે. જો પ્રભુ આપણે વશ ન હોય તો એમની સેવા કરવાની આપણી કેપેસિટી જ નથી. જો ભગવાનને ભગવાન જેટલો ભોગ ધરવો પડતો હોય ને તો સવારથી ચાલુ કરો તો રાતનાય બને નહીં, એટલી સામગ્રી વૈકુંઠમાં રોજ આવે છે. આપણે ભગવાનને ભગવાન તરીકે ભજવા માટે સમર્થ જ નથી. આપણે તો ભગવાનને લાલન બનાવીને ભજવા જ સમર્થ છે. બાકી ઘણા લોકો કે પ્રગટ થઈને ક્યારે માંગે, મેં કીધું એ માંગશે ને તો તું પહોંચી જ નહીં વળે. પણ એક વસ્તુ યાદ રાખો, અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે, એ ક્યારે પણ ભક્તને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી. ક્યારે પણ ભગવાન ભક્તના અભાવને યાદ અપાવતા નથી કે તારે ત્યાં આ નથી એટલે હું નારાજ છું, તે મને આ ભોગ ન ધર્યું એટલે મને નહીં ફાવે. ભગવાન ક્યારે પણ ભક્તનો અભાવ યાદ અપાવી એને નાનપ ન. ઉલટાનું ભક્તે જે તુચ્છ કંઈક પણ બનાવ્યું હોય અલ્પ, પ્રભુ એ દિવસે એ જ માંગે છે. કુમનદાસજીના પ્રસંગમાં તમે જુઓ, શ્રીનાથજીના ગિરિરાજજી પરનું મંદિર છોડી કુંભનદાસને ત્યાં આરોગવા માટે પધારે. અને कुमन आज तो भक्तन में होड़ लगी है सखान में और सब अपने अपने घर से छाक लावे वाले हैं. तूने कहा बनायो, तू हमारी साथे चाल, ते बनायु शू छे मारा माटे? प्रभु आपने शू आरोग्यु छे? ठाकुर जी कुमनदास जी वार्ता वांचो. प्रभु कहे अरे बेजर की रोटी, टेंटी को साक, दही और संधानो. कुंभनदास कहे प्रभु यही तो घर में सिद्ध भयो है. कुंभनदासजीए घરમાં જે બનાવ્યું હતું ને ઠાકોરજીએ જ માંગ્યું. અરે પ્રભુ આજ તો સિદ્ધ થયું છે. અને રાજભોગ છોડીને આવેલા એ શ્રીનાથજી એ બેજરની રોટી ને ટેટીના શાકમાં તૃપ્ત થઈને આનંદ કરે છે. સુદામાને ભગવાન એ નથી કહેતા કે કેમ તાંદુલ લાવ્યો. પ્રભુ તો એમ કહે રે કેટલા દિવસથી તાંદુલ ખાવાની જ ઈચ્છા હતી, લાવ 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 લાવ. મુઠ્ઠી ભરી ભરીને એ રીતે ખાય જાણે તાંદુલ જોયા ન હોય ભગવાને.
એવો સ્વાદ લઈ લઈ વખાણ કરતા કરતા પરમાત્મા મુખમાં પધરાવે કે જાણે એમ જ લાગે કે જાણે પ્રભુને આ જ જોઈતું હતું. તમારું ધરેલું પ્રભુ એ રીતે આરોગે જાણે ઠાકોરજીને આજે એ જ આરોગવું હતું. ક્યારે પણ પ્રભુ ભક્તના અભાવ યાદ અપાવી એને એની નાનપ નથી યાદ અપાવતા. ઉલટાનું છોલેમાં પણ જે ભાવ કર્યો હોય એવા સ્વાદ લઈ પ્રભુ એવા પ્રસાદ આપે છે. આ પ્રભુની પ્રભુતા છે, આ જ પ્રભુની કૃપાળુતા છે. અને એટલે જ હરિરાયજી કહે છે, લેત શ્રી યમને નામ દેત અભય પદ દાન और રસિક પ્રીતમ પિયા બસ જો ઇનકે. ઠાકોરજી એમને વશ છે અને એમ કહી આપણે દ્વિતીય પદને વિરામ આપી તૃતીય પદનું ગાન કરીને એમાં પ્રવેશ કરીએ. કારણ કે જ્યારે એમ થયું કે યમુનાજીના ગુણગાન ગાઈ તો રહ્યા છે ભગવદીઓ, પણ આપણે ત્યાં તો પ્રમાણ ત્યારે મનાય જ્યારે વેદ એનું ગાન કરતો હોય. વેદ પ્રમાણિત હોય તો જ પ્રમાણ કરાય. અને ત્યારે શ્રી હરિરાયજી કહે છે, કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે. જ્યારે વેદો નિર્ધાર કરી સાર કાઢી અને યમુનાજીના ગુણગાન કરતા હોય એ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે, વેદની રૂચાઓ પણ સાર રૂપે કહે છે, ઇન બિના કોણ. વેદની રૂચાઓ બધાના કૃપાના ગુણ ગાય છે, પણ શ્રુતિઓ કહે આવું કૃપાળુ તો બીજું કોઈ જોયું નથી. એવા શ્રી યમુનાજી